ડોંગરમાં પાણી કઈ જો હે ચાલુ કરી દીધું લોડિયું બોડિયું કરી દીધું એ તો બધું રેડી કોનો ફોન આવ્યો પાછો અરે આ તો મુન્નાભાઈ નો ફોન આવ્યો બોલો મુન્નાભાઈ બોલો બોલો હું તમારા ગામમાં આવી ગયો છું. હા હા પેલું મંગળવાર થયો હે ને હવે તમે તૈયારીઓ કરી બરાબર બરાબર હા હા તો તમે તૈયારી કરી દો. તમે છેક ભાગોળે આવી ગયા. કશો વાંધો નહીં હું ઘેર જ છું યાર બધી તૈયારી કરી દઉં તમે એનું ટેન્શન ના લેશો તમે આવો આવો હા 10-15 મિનિટમાં આવી ગયા. કશો વાંધો નહીં આવો આવો તમે હું ઘેર જ છું અમે 10 જણ હે હો કે? હાર 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 હા. હા અલ્યા મને કેવા દે ડોશી પેલા આવાશે ડોશી કેવું પડશે ખાટલા બાદરા પોથે આવજો ચો જા નોકરી અરે આજે નહીં જો પેલા આવતા નહીં જાણતો નહીં તું આજે મંગળવાર નહીં થયો આજે મંગળવાર થઈ ગયો તા શું ઠેલો બેલો મિલ જા હેડ અને મમ્મી કે ખાટલા બાટલા પોથરે હેડ આજ તો રજા હોય તા ભૂલી ગયો તો હું તો બધું ભેગું એ મહી પાછો આ મહી પેલું આજે પેલા આવે ખાટલા બાટલા પોતરે ખાટલા બાટલા પોથરે હેડ પકડ હેડ ગોદે ગોદે અંદર ભાઈ અહીં બસ બસ હું લેતા આવું. બે જણ આવો તો ને એક જ ચાલશે ગોદરી બોદરી લા હેડ आई जा गांव में आई जवा है એ ધોવાનું હે આલી પથરું ચાલશે આ હારી છે બીજી હાર હાર બીજી પોથરી દો ઉપર બહુ તાર પાડવાનું તમે. ચા પાણી તૈયારી કરો જાવ હળ અને હું તો બે આવો એક જરી કરી યાર બે બેસ શું કીધું આવશે આવ ગામમાં હતા બેહો ને આપણે આવશે તારે તું જાણતો નતો નહીં નોકરી જવાનું એવું કોણ તું હું ભૂલી જ ગયો તો નોકરી આડે તો મગાવ યાર ટિફિન બિફિન એમે પાછો તું રજા પાડતો નહીં એટલે એટલે જ હું આડે તો આજ ઘર આજ તમારે નોટકીન ઘર આજ ઘર કેવું ઘર બર મારી કેવું લાગે? એટલે આવી જા મહેમાન આવો આવો રામ 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 આવો બેહો બેહો હા કે આવો બેહો બેહો અલે આપા લાગી જાય બેહો બેહો બધી કમ્પ્લીટ તૈયારીઓ કરી રાખી હે. બધું રેડી તમે ફોન એટલે પાણી લાવજે કેદારનાથ જરા કોણ જાવ તો અમે કે હવ છોકરાને ફરવા મોકલ્યો તો હવ કેદારનાથ હવ હવ 3-4 ભાઈબંધો તો તારા જોડે જવું કે તમે જાતા હવ એક મહિનાનો પગાર ઉડાડ્યો. ના હોય તા 30,000 થયા 30,000 રૂપિયા કા તા 30,000 છે છેક તો જવાનું 9 દાડા પાછા આયા હતા ભાડું એટલું બસ ભાડું એટલું બધું થઈ તો એ તો પાણી બોટલ ના 4 રૂપિયા એવું મેગી નાખ્યું હવ એવું નોનકી હાર્યો હરિયાવ હારું હા હરિયાવ હારું એમ જીવન નો ફરજ કામ લાગે હા પૂરા પહેલી વાર તમારે જવું હોય તો જવાય એમ જે પીવું હોય નાના બસ માં પેલા સોમાજી નીકળ્યા તમે પલ્લી જતા વરખાદમાં આવતો અમે તમે નીકળ્યા પછી તો બહુ થોડા ખાલી હોય છે હા તો જોવા ચોટો પડતો હતો એ બધું બહુ વરસાદ પડ્યો. તમે નીકળ્યા હા. ને એની 15 મિનિટ પછી તો બહુ વરસાદ પડ્યો હા ચડ્યું તું એટલું બધું અમે તો આ કોરે કોરે આવી ગયા સારું અમે તમે પછાડ્યો એવો વરસાદ પડ્યો ને તો વાત જ ના થાય બરોબર બરોબર એટલો બધો વરસાદ પડ્યો તેમ થઈ એ તો તમે ચેક 15 મિનિટ બેઠા હો ને તો તમારે નીકળવાનો ટાઈમ ના મળે ખાઈ પી નીકળવું પડે પણ હારું તમે બેઠા હો ને તો સારું તમે તમારે શું તમારે ખાવા પીવાનું ખાવાનું તમારો ફોન આવ્યો હું ઘેર આવ્યો આ ભાઈ નોકરી જતા હતા તો એ આડે તો આજે એવું હવ મક આવા આજે મંગળવાર નહીં તે ભૂલી જતા જ હવ જો તો માં તો નોકરી દેખાવા મોટી એટલે તમે યાર બહુ મહેનતુ છોકરો. એવું મારે નોકરી હમ ઉઠીને જવું ના ના મહેનત કરી સારી એનો શું કરું ઘર બાર નજર મારણ જેવું છે. નજરે એમ આઈ તરફ નજર ના મારી કમ્પ્લીટ જેવા તેવા ઘરમાં નહીં પૈણાય. હે હા મારા બંધ હતા હારું કેવાય તો તાર
ખાસું મારા ડોહા હતા ને હા આ કેટલો હગો જો તારા ઘેર નક્કી કરેલો મસ્ત આ સોમાજી જોડે ભાઈ હા સોમાજી પા હારા હે ને આમ તો અરે જોરદાર આ જો તઈ પેલા ઝાડ દેખાય ને તઈ હી જ છે કઈ લજીને જમીન એમની અને આ બોર એ બોરે આપણો કૂવો એમનો એવું આવું કૂવો એમનો પહેલી વાડી છે એમની વચ્ચે ગવાર કર્યા ફરિયાવાડી હુંડિયું અને હજુ પાછળ તો હે ને તમાકુ દરું નાખવાનું પાછું આ ગલોડી આપણી આ ગલોડી હતી આ ગલોડી હતી એમની આ નરીથી છે દગીને ને છે એક લગીને હજુ પાછળ અડધું વીઘું જેવું રહ્યું એવું હવ ખાસું કે તમે જમીન તો છેક તો છેક તઈ લજી મને લગી તમારે તો 10 વીઘો જમીન બધી ઘર આગળ જ કઈ ની આગળ પાવે છે બસ કઈ આગળ નહીં જવાનું એવું દાદા ચાબા મેલે પેલા તબેલો ના જોયો તમે તબલે જો ચા નહીં ના ચા નહીં ચમ ચા નહીં હવે છે ને નહીં પીતા ના ચા બંધ કરી દીધી એવું દૂધ ના દૂધ દૂધ એ તો એવું કહેતા કે અમારે વેવાઈ ચા ના પીવે તો હું નહીં કે અરે એવું હતું પીધી છે દાદા જો તમે કે દાદા પેલા તમે ચા ના પીધી તમે શું કીધું છે દાદા પણ અમે તો પીતા જ નહીં એમને તમે શું કીધું કે તમે પીવા હું કોઈ આપણા ઘરમાં તો પીવા છે તમે કીધા શું કીધું તમે કીધા શું કીધું કે અમારા ઘરમાં કોઈ ચા પીતું એટલે બનાવતા જ પણ કેવું પીએ પણ એક જ ટાઈમ હવા મેકલી જુઓ 5 વાગે એટલે સવારે એક જ ટાઈમ હા એક જ ટાઈમ પછી નહીં પછી બીજે દાર 5 વાગે હા બીજે દાર હા એટલે હવે તો સારા તે મૂકો અમારે નહીં જીયા આ ઘર લેવું ઉપર પણ આવા બધું મગ લગન બગન પત્યા પછી એવું હવ બીજો માલ પેલો આ લગન કરે પા ભડાપૂટ બધું પડ્યું હોય હા બધું પડેલું હોય એટલે આપડા સોમાજી ઉતાર ના કરશો લગન બગન લઈએ ના ના તા પછી ઉતાવળ છે જ નહીં હો કરજો હાલ જો આપણે દિવાળી જ કરવાનું વરસાદ બધું બગાડે દિવાળી આપણે તમને એક વાત કરું ગઈ સાલ છે ને તો આમાં ગામે લગ્ન લીધું અરે તમે જોયું હોય તો વાવાઝોડું એવું આવેલું ને મોડું થયેલું ને ના ના આડે તોય નવરું કરી નાખે થાય વિચાર ભૂંગળા તો ઉડી જાય છે ભૂંગરા બને થાય પછી તો ઉડી જવાનું કશું બની આવે તારે બંધ રહ્યું સીધી જોવાન લેને રાતે વરસાદ પડેલો જોવાન લેને સીધી ના જોવાન ને કદાચ બંધ રહે પણ શું સારું કે બીજા વરસાદ બંધ રહ્યો એવું તા એટલે મોડો જો હોય મેં પાણી તરે બોલો હવે જો ઘર ધણીને કેટલું નુકસાન પેલા મળવા વાળાને કેટલું નુકસાન વિચારો હે એટલે આપણે જોવાનું એટલે એવું બધું નુકસાન ના થાય ના ભાઈ વાપરે ના અમે તો આ પેલો જૂનો રોડ અમે આવીએ ને દર વખતે એને જ અરે જવા દો ને યાર એ રોડ તો બહુ ખરાબ થઈ ગયો આ એ તમે સરપંચ ને વાત કરીને થોડું ખમું કરાવડાવતા એટલે કહ્યું એ બચારા પણ સારું આ બ્લોક ને બ્લોક નાખ્યા સારું છે પણ આ રસ્તાનો આવો આપણે ના એ એકલા જઈને રહેવાનું ના કહેવાય ને એવું બધું હા એ તો બરોબર એ તો છે તો તમારા ગામમાં સારો વિકાસ છે અમારા ગામમાં ના વિકાસ તો સારો વિકાસ સારો આપણા ગામ કરતા સારું સારું છે આ રસ્તો એકલો રહી ગયો બસ બીજે તો મોટે ભાગે નહીં રહ્યું કઈ કાર્યા કરે અમારે તમે જોયું તો તમે રસ્તે આવ્યા હતા કેવો રસ્તો હતો સરપંચ હે ને પણ 70 વર્ષનો સરપંચ હે 70 વર્ષ ડોહો હા ડોહાન તમે સરપંચ બનાવ્યો 4 વચ્ચે જણે જીતીને આવ્યો પણ હું શું કહું તમને તમે આખા જવાનીઓ સરપંચ લાવો તો જ મજા આવે એને બધું ખબર પડે જમાઈ તમે ઉભા રહેજો ના સારું કરે સરપંચ નોકરી બરાબર પપ્પા નોકરી ના પેલા પેલી અમારી છો યાર સરપંચ બનાવતા સરપંચ માં નાખ કરીએ અત્યારે પણ ઉભા રહે તો આમ કેવું આપણે મેલો આપણે જે બાબા જો ભરત એ બાજુ વરસાદ તો જોરદાર છે એટલે ભાઈ અમે આવતા હતા ને ભાઈ તો વરસાદ જોવો હોય પલા જાય તબી પેન જ બોલો કેટલો વરસાદ પડ્યો મેં કીધું પલ્લી જતા અડધા થોડા તો હું કઈ ગયો તારે ઉકો આ પંખી દાટા તો હું કઈ ગયું હા શું કહો પેલું આલમી નક્કી કરી લેવું જનશોનું હા જનશોનું મારું હવે નક્કી કર્યું સારું નહીં કઈ પાછળ લોચા પડે સોમાજીનું પૂછી લો તમે તમારે જાતે પૂછી જુઓ બરાબર સોમાજી આપણે આલમેલનું નક્કી કરી લઈશું આપા આવતા તમે આપા તમે વાત કરો હું શું કહું હા આલમેલનું નક્કી કરી લેવું હે એટલે હાલેલું ચોઈ લઈ જવાનું આમાં ઘેર જ આવવાનું છે એ તો બરોબર પણ નક્કી કરેલું હોય ને તો શું કહું કે લગ્ન દર કશું આલ્યું પેલું આલ્યું મારે એવું ખોટું મગજમાં રહી જાય આમ મારે કશું નહીં એવું જે હાલ છે એવું લઈ લઈશ એવું હવ તો છોકરી અગલી હાલે તો આપણે હા બસ છોકરી હાલે તો આપણે સંસ્કાર વાળી છોકરી જોઈએ બસ બીજું કશું નહીં
એમને હું પૂછી લઉં એ તો આવે આવું જ કે હું શું કહું શું કહો? શોભાજી એવું કહે કે જે હાલ છે કે અમાર ખરું એમ એવું ને. અમારે કે આલેલું ચોય પહોંચવાનું એમ જે હાલે એમાં ઘેર જ આવવાનું એવું કહે પણ આજે તો પૂછ્યું તમારું કીધું હમ. કાલ ઉઠીને કેવું કે અત્યારે તમે જોયું હોય ને તો અમુક જગ્યાએ કેવું માગણી કરતા હોય કે અમારે દોરું જોવે, અમારે 2 દોરા જોવે, અમારે વ્યાપી જોવે, લખી જોવે, એવું બધું લોકો કહેતા હોય. અમુક જેને પરિસ્થિતિ ખરાબ હોય બચારો શું કરે? એ તો વાત સાચી. અમુક લોકો હોય ને એવું જોતા નહીં પા ના પણ આપણે પરિસ્થિતિ હારી કે નહીં ખરાબ છે. પણ હું શું કહું હા. આપણે જે આપણા રિવાજમાં હાલતા હોય હમ. એટલું દાલવાનું વધુ શું કરવાનું હવે આપણે તો જે હાલતા હોય અને આપણી કઈ સેજ છે એટલું બધું વાત કરે. બસ ઈ તમે તારે હું એમ તા પછી હવે આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે તો લાય એ તો ખરું. બરોબર ને આ તો કેવું તો અમુક ઘરના બૈરા હોય ને હમ. એ પાછો મિત્રો આ તો ના, એવું નહીં. તમારા બોન હારી સારું છે એટલે એ તો ચિંતા નહીં અને આપણે જો સોમાજી મારું કેલું મોણ બોણો મારું કેલું મોણ મારું બોણ કેલું મારું મોણ એટલે હું કહું કે આટલામાં તો રૂપિયામાં પણ મળી જાય એવું? હા? પણ પણ આપણે આપણું સારું દેખાડો તો કંઈક આલવું પડે પણ આપણે જે રિવાજ પ્રમાણે આવીએ માપનું એ હું એમને કહી દઉં અને હું તમને એક વખત ગણી બતાવું કે આપણે આટલું આટલું આલવાનું. જો 5,000 ની કેસર કેશવ. બરોબર પણ આપણે સારું દેખાડવું હોય તો 10,000 આલીશું આપણે તો જે આટલા 5 એકડા આલી તો 5 એકડા નહીં યાર ક્યારે કદાચ પેલા 11,151 હા 11 11,111 હા. એવું નહીં બધા એકડા આપણે 5,000 ને એક જ આલવાનું એવું વજનો નહીં બહુ પૈસા છે એમને શું કરવા વધારે પછી જો બેટી વ્યાટી ઘડિયાળ કરી લકી દોરાની જગ્યાએ લકી આપી દઈશું જીવન જગ્યાએ લખી. એટલે આપણે દોરાના જે 1-1.5 લાખ રૂપિયા થાય એ થાય ના આપણે છેલ્લી 50,000 ની લકી કરાવી લાવવાની એમ ચાલે એટલે આપણે સીધું લાખ રૂપિયામાં બચી જાય બચી જાય બરાબર લાખ બચી તો હું સમજીને આવ્યું કહી દઉં કહી દો બરાબર તમે બંને વચ્ચે વાત કરી હું બંને હાથ વાત કરી દઉં શું ચિંતા તમારે હા તમે વાત કરી લો તમે હા. કોનો કોનો સમજી આજે આવ્યો ને એવું કેવું છું શું થયું કંપની ફોન હા. એવું કઈ તો કહી દઉં તું ને રજા પાડી એવું હા તમારા તો શકતાનું ગોઠવણ કરીએ છે કઈ એ તો પછી કહું તો પેલા તારે એડવાન્સ મળી કહેવાનું કશું ખબર નથી. બોલો, બોલો, પહેલા શું? કહેવાનું. આવો એવું કહેતો હતો હા કે જો ઘણી બતાવતા હા બોલો જેટલું જેટલું હાલવાનું એવું બરોબર કંપની ફોન આવ્યો આવું જો નોકરી જવું છે ના હું આવું કે વાત જરીક વાત કરી લઉં હાર, હાર. વાર લાગશે હો? હાર. વાર લાગશે આવ જવું હજી વાર લાગશે. આવ જવું હોય નોકરી જતો રહ્યો હોય એવું કરશે? હાઉ તો તો નહીં ના ના આવું. ના વડે કોણ નહીં હો જરા નોકરી પર જતો રહ્યો આવજો આવજો હા આવજો હું એવું કહેતો હતો હા કે જે અમારા માલા છે હા એ તમને આલીશું હા જો આમાં 5,000 ની એક કેસર લઈએ પછી સારું એમ દેખાડવું હોય ને 21 રૂપિયા આલશે ને તો ચાલશે હા, કશું વાંધો નહીં એ તો અમે તેદાર સારું દેખાડવું છે તો અહીંયા એવું કે 11,111 રૂપિયા એ લઈએ પછી ઘડિયાળ વ્યાટી અને દોરાની જગ્યાએ અમે લકી આલીશું થોડીક સગવડ ઓછી હા ચાલશે હવ હવ બરાબર તમે નક્કી કરો એ સાચું કશો વાંધો નહીં. આપણે વાત થઈ જઈ એ વયા કે 21 રૂપિયા આલે ને તો એ કમ્પ્લેટ એમ એવું એટલે આપણે કશી જફત નહીં જફા જેવું છે એમ સારું છે. બોન વાપર્યું ને ત્યાં જો આ જે નક્કી કર્યું એ પછી લગ્ન તારે રિહેન નહીં બેહવાનું તમે હા? તમે વાપર્યું ને મુન્નાભાઈ જે કીધું એ હા? શેની વાત અને તારે કશું ખૂટતું કરતું મજા માંગવાનું એ નહીં કહેવાનું મને જ કહેવાનું આપણે છોકરી જો બીજું શું જોવે હા હા બાકી બુરી જેવી છોકરી બીજે ના મળે બરોબર હું કહું એ ફાઈન કશું વાંધો નહીં તો આપણે બધી વાત થઈ જઈ જોઈ લીધું આ ખેતરે જોઈ લીધું બધું રેડી તો આપણે જઈને બોરિંગ કહી આવો બધું નક્કી જ છે બરોબર હેડી છે તો જવું છે હો તો નીકળી આવો ભાઈ રોટલા બોટલા ખાઈને જાવ ને યાર ના યાર ભાઈ હું ફરી આવીશું આવો અમે જો અમારા હગા બગા છે ને તો બધાને તેડીને એમને હગા રેતા ચિકન બિકન લાવું પાછો ના એવું નહીં યાર એવું નહીં જ્યાં મજા આવી હતી કે નથી આવી મજા આવી હતી ને યાર એવું ને અરે એક ડબલું પતાવી દીધું શ્રીખંડનું જોયું તો મેં તો પૂછ્યું તું પાછું ડોશી આપા કોઈ વાત ના કરતા ડબલું પતાવ્યું ના ના કોઈ ના કરો એવું તમારે ખાવું હોય તો આવી જ જવાનું ના એ તો વાંધો નહીં હવે આપણે આવા લગન ખાવાનું છે શકતો બધા મારું બાબુ તો કેસર લાવી હા હાર હાર હા લેડો મળીએ આવજો હા આવજો આવજો ભાઈ આવજો હગા થઈ જાય આવતા રહેજો હવે તો
હવે આવતા આવતા રહી પણ હાર હાર આવા જવર ખરી બોલા બોલા ફાજે ફોન કરજો કશું કામ હોય બુરીન બે દાડા લેજો જો રહેવા કામ કામ હોય હવે કશું નહીં એ તો આગળ જતો રહ્યો આ ના જોયું તમે હા એ તો લેવા મોકલજો હા આવજે આવજે પણ હા હા